અમદાવાદની શાહીબાગ પોલીસ દ્વારા વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા અને તેમની એકલતા દૂર કરવા માટે એક ખાસ પહેલ શરૂ કરવામાં આવી છે. યુ આર ઓલ્ડ બટ નોટ અલોન થીમ હેઠળ શરૂ કરાયેલ આ અભિયાનમાં પોલીસ અને વરિષ્ઠ નાગરિકો વચ્ચે સીધો સંવાદ સ્થાપિત કરવામાં આવ્યો છે. આ પહેલ હેઠળ પોલીસની શી ટીમ હવે નિયમિત રીતે વરિષ્ઠ નાગરિકોના ઘરે જઈ તેમની ખબર અંતર પૂછશે તેમજ તેમની સુરક્ષા સંબંધિત સમસ્યાઓ અંગે માહિતી મેળવશે. આ મુલાકાતો દ્વારા વૃદ્ધોને માત્ર સુરક્ષાની ખાતરી જ નહીં પરંતુ તેમને માનસિક સહારો પણ મળશે. કાર્યક્રમ દરમિયાન વરિષ્ઠ નાગરિકોને ડિજિટલ ફ્રોડ અને ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે ખાસ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નવી ટેકનોલોજીને કારણે ઘણા વૃદ્ધો છેતરપિંડીનો ભોગ બનતા હોવાને ધ્યાનમાં રાખીને તેમને ટેક સેવી બનવા અને સતર્ક રહેવા માટે સમજ આપવામાં આવી. પોલીસ દ્વારા ચોરી, લૂંટફાટ અને ગરફોડ ચોરી જેવા ગુનાઓ સામે સાવચેત રહેવા માટે પણ અપીલ કરવામાં આવી હતી. સાથે સાથે ઘરમાં કામ કરતા વ્યક્તિઓનું પોલીસ વેરિફિકેશન કરાવવાની ખાસ સૂચના આપવામાં આવી. आज रोज शाहीबाग पोस्टेना प्रांगणમાં અમારા વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન્સ માટે એક ખાસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું. આ અમારું અનુભવથી અમને જોયું છે કે ઘણા બધા ક્રાઇમ્સમાં સિનિયર સિટીઝન્સને ખાસ ટાર્ગેટ કરવામાં આવે છે, જેવી રીતે કે કોઈ ચોરી હોય, લૂંટ હોય, હાઉસ બ્રેકિંગ હોય અથવા તો સાયબર ક્રાઇમ હોય. તો આ ક્રાઇમથી કેવી રીતે બચી શકે છે, શું શું પ્રિકોશન્સ લઈ શકે છે, આ વિશે ચર્ચા કરવામાં આવી, એમને સાંભળવામાં આવ્યું. અને ખાસ જે આજનું થીમ હતું કે યુ આર ઓલ્ડ બટ નોટ અલોન, તો આ થીમ ઉપર ચર્ચા કરવામાં આવી કે તમે એકલા પણ મહેસૂસ નહીં કરતા. અમારી શી ટીમ્સ રેગ્યુલરલી ચેક કરશે. અમે તમામ ચોકી ઇન્ચાર્જનો અને પોલીસ સ્ટેશનનો અને સિનિયર અધિકારીઓનો નંબર પણ શેર કરવામાં આવ્યું અને એ પણ સમયાંતરે એને ચેક કરશે. ભાગે જે સિનિયર સિટીઝન્સનો પ્રશ્ન હોય છે એ જ પ્રશ્ન હોય છે કે જે સિનિયર સિટીઝન થયા પછી એકલા પણ જે મહેસૂસ કરતા હોય છે, તો એને પણ, અને બીજો એક વલ્નરેબિલિટી પણ હોય છે, કારણ કે જે ડિજિટલ ટેકનોલોજીસને મોટા ભાગે નથી સમજતા, તો સાયબર ક્રાઇમનો ભોગ બની જાય છે. અથવા તો જે ઘરમાં કામ કરતા અને આજુબાજુ કામ કરતા લોકો જ પણ એને ટાર્ગેટ કરી છે, એક ઇઝી ટાર્ગેટ પણ બને છે. તો એના માટે અમે જે સાયબર ક્રાઇમને લગતી એક સૂચનાઓ આપવામાં આવી, એ જે એને ઘરે જે કામ કરવા આવે છે એનું એક બેકગ્રાઉન્ડ ચેક પોલીસ દ્વારા કરાય એ સૂચના પણ આપવામાં આવી. અને એને સિવાય અમારી જે શી ટીમ છે રેગ્યુલરલી ઘરે જઈને એને ચેક કરશે, ને ફક્ત ક્રાઇમને લગતા નહીં પણ એને સિવાય પણ એનો એક એકલા પણ દૂર થાય, આ રીતે પોલીસે એના ઘરે જઈને એને સાથે સમય વિતાવશે.